નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। રાજકોટમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા થોડા દિવસ અગાઉ ઘણી ધમાલ કરતા જોવા મળ્યા હતા। રોડ ઉપર હથિયાર લઈને મારવા માટે ઉતરી આવ્યા હતા। મળતી માહિતી મુજબ પેન્ડા ગેંગના આ આરોપીઓ રાજકોટમાં ઘણો આતંક મચાવ્યો। મુખ્યત્વે 10 આરોપીઓ આમાં ઘટનામાં સંડોવાયેલા હતા, પરંતુ માત્ર 2 કે 3 આરોપીઓની જ ધરપકડ કરવામાં પોલીસ સફળ નીવડી છે, જ્યારે બાકીના આરોપીઓ હજુ પણ ફરાર છે। પેન્ડા ગેંગ ઘણા વર્ષોથી રાજકોટમાં આવી અસામાજિક વૃત્તિવાળી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, પરંતુ પોલીસ જાણે કેમ પોતાના હાથને પકડી રાખ્યા છે, કેમ કે આરોપીઓની ધરપકડ કરવી જોઈએ, જેની જગ્યાએ હાલ પોલીસ તેમની નાકામયાબી દેખાડી રહી છે। 10 આરોપીઓમાંથી માત્ર 2 કે 3 આરોપીઓની જ ધરપકડ કરવામાં પોલીસ સફળ નીવડી છે, તો પછી બાકીના આરોપીઓને હજી સુધી કેમ પકડી નથી શકી, તે એક પોલીસ તંત્ર ઉપર પ્રશ્ન ઉભો થયો છે। રાજાવ જાડેજા, કે જે આ ઘટનામાં મુખ્ય આરોપી હતો, તે હજુ પણ ફરાર છે। આવો કુખ્યાત આરોપી કે જેની ઉપર અગાઉ પણ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે, પરંતુ પોલીસ હજુ પણ આરોપીઓની ધરપકડ કરવામાં સફળ નીવડી નથી। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આવા મારામારીના અને અસામાજિક વૃત્તિવાળા કિસ્સાઓ ઘણા બધા સામે આવ્યા છે। આશા રાખીએ છીએ કે આ ઘટનાઓ ગુજરાતમાં સદંતર જલ્દીમાં જલ્દી પોલીસ અને તંત્ર દ્વારા બંધ કરવામાં આવે અને ફરીથી શાંતિ સ્થાપિત કરવામાં તંત્ર અને પોલીસ સફળ નીવડે। જોકે રાજકોટમાં આજે 2-3 કુખ્યાત આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા, તેમને રિકન્સ્ટ્રક્શન કરીને તે સ્થળ ઉપર ફરીથી તંત્ર દ્વારા પોલીસ દ્વારા લઈ જવામાં આવીને આરોપીઓનો જે ભય હતો એ ભય સ્થાનિક લોકોમાંથી બહાર નીકળે તેવો પ્રયત્ન પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા જરૂરથી કરવામાં આવ્યો છે। સીએનસીસી ગુજરાત, પાટણ।